नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोनि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदातार। સ્વાનુભૂતિ દર્શન પ્રસમમૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન 333 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 334મો પ્રશ્ન લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 185 333માં પ્રશ્નના સમાધાન પછીથી પ્રશ્ન છે. બહુ લંબાણપૂર્વક પ્રશ્ન છે. ઉપદેશમાં એમ આવે કે પોતાના નાના અવગુણને પર્વત જેવડો ગણવો એટલે મોટો ગણવો અને બીજાના નાના ગુણને મોટો કરીને જોવો. વળી એમ પણ આવે કે પર્યાયની પામરતાને ગૌણ કરીને પોતાને પરમાત્મા સ્વરૂપે જોવું. તો આવા બંને કથનનું તાત્પર્ય શું છે? ગુણ અને અવગુણનો વિચાર કર્યો. પહેલો તો પોતાના અવગુણને મોટો જાણવો અને બીજાના નાના ગુણ જે છે એ પણ મોટા છે, એ કોઈ સામાન્ય નથી. પોતાના અવગુણ જે છે એને મોટા કરી અને એ છોડવા લાયક છે એમ અવગુણ છે ને, એટલે જ્યારે બીજાના નાના ગુણને મોટા કરીને જોવા એટલે એ બીજાના કોઈ અવગુણને તો જોવા જ નહીં અને નાના નાના ગુણ હોય એને પણ જોવા કે એને આવા ગુણ છે. આ એક વાત. અને બીજી વાત એમ છે કે વળી પર્યાયમાં એમ પણ આવે કે પર્યાયની પામરતાને ગૌણ કરીને પોતાને વર્તમાન પર્યાયમાં જે પામરતા છે એ પામરતાને ગૌણ કરીને અને પોતાને એટલે દ્રવ્ય સ્વરૂપે પોતે જેવો છે તેવો તો એ પોતાને પરમાત્મા સ્વરૂપે જોવો. તો આવા બંને કથનનું તાત્પર્ય શું છે? તાત્પર્ય તો સમજાય એવું છે, છતાં પણ બેનશ્રી એનો ખૂબ વિસ્તારથી જવાબ આપ્યો છે. સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે ચૈતન્ય દ્રવ્ય કે જે અખંડ, પરિપૂર્ણ અને શાશ્વત છે. સૌનું ચૈતન્ય દ્રવ્ય તો અખંડ છે, પરિપૂર્ણ છે અને શાશ્વત છે. તો તેની દ્રષ્ટિ કરવી અને પર્યાયમાં અધુરાશ છે તેનું જ્ઞાન કરવું. પોતાને પર્યાયમાં અધુરાશ છે એનું એને જ્ઞાન કરવું, પણ એને કારણે વિચલિત થવાની જરૂર નથી. પોતે દ્રવ્ય અપેક્ષાએ તો અખંડ, અભેદ, પરિપૂર્ણ, શાશ્વત, સિદ્ધ, સમાન, શુદ્ધ, પવિત્ર છે ને. તો એવા ભગવાન આત્માનું મહાત્મા એટલું બધું હોય અને એની દ્રષ્ટિ કરે તો અનુભૂતિ થાય ને. એટલે ચૈતન્ય દ્રવ્ય કે જે અખંડ, પરિપૂર્ણ અને શાશ્વત છે તેની દ્રષ્ટિ કરવી, તેની શ્રદ્ધા કરવી, એમાં તો કાંઈ કચાશ રાખવી નહીં. પણ વર્તમાન પર્યાયમાં અધુરાશ છે, જે પર્યાય છે તે મનુષ્યની પર્યાય છે, પુરુષ કે સ્ત્રી કે જે કાંઈ છે, તો એમાં હજી શુભાશુભ ભાવે પણ થાય છે. તો એ બધી કચાશ છે, એ બધી કચાશ પર્યાયમાં છે. તો એ પર્યાય છે એની કચાશ જે છે એનું જ્ઞાન કરવું કે હજી મને પર્યાયમાં આવા બધા દોષ થાય છે એમ એનું જ્ઞાન કરવું. સાધક દશામાં દ્રષ્ટિ અને જ્ઞાન સાથે હોય છે. એટલે શ્રદ્ધા આવી, પોતાનું શુદ્ધ સ્વરૂપ, પૂર્ણ સ્વરૂપ છે એની શ્રદ્ધા, એની દ્રષ્ટિ, અને સાથે એને જ્ઞાન પણ છે. તો જ્ઞાનમાં વર્તમાન પર્યાય જે છે
એમાં કેટલા દોષ છે એનું પણ જ્ઞાન હોય ને. એટલે કે બંને સાથે છે. સાધક દશામાં દ્રષ્ટિ અને જ્ઞાન સાથે હોય છે. દ્રવ્ય દ્રષ્ટિએ હું પૂર્ણ છું, હું અનાદિ અનંત પરિપૂર્ણ પ્રભુતા સ્વરૂપ છું, એવું દ્રવ્ય દ્રષ્ટિએ જે પોતાનું સ્વરૂપ છે એનો પૂરેપૂરો સ્વીકાર હોવો જોઈએ. આ રીતે પ્રભુતા સ્વરૂપ આત્માને લક્ષમાં રાખીને, પોતાની એવી પ્રભુતાનો સ્વીકાર કરી અને એવા પોતાના આત્માને લક્ષમાં રાખીને પર્યાયમાં હું અધૂરો છું તેમ અધૂરાનું જ્ઞાન સાધકને રહે છે. પર્યાયમાં પુરુષાર્થ કેમ થાય, સ્વરૂપમાં લીનતા કેમ થાય, સહાનુભૂતિની વિશેષ દશા કેમ થાય, અંદરમાં જ્ઞાયકની પરિણતિ વિશેષ કેમ થાય, તે માટે હું પર્યાયમાં પુરુષાર્થ કરું. પર્યાયમાં હું પામર છું અને વસ્તુ સ્વભાવે હું પૂર્ણ છું. વસ્તુ સ્વભાવે હું પૂર્ણ છું, સિદ્ધ સમાન છું. પર્યાયમાં પામરતા છે. આમ સાધક દશામાં દ્રષ્ટિ અને જ્ઞાન સાથે જ રહે છે. પર્યાયની પામરતાને જ્ઞાન જાણે છે અને એ વખતે પણ શ્રદ્ધા દ્રષ્ટિ તો પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની જ છે. એમાં કાંઈ એ બાંધછોડ કરતો જ નથી. વસ્તુ એવી છે, શુદ્ધ પૂર્ણ પવિત્ર સિદ્ધ સમાન છે, એવી શ્રદ્ધા છે અને એનું લક્ષ કરવામાં આવે તો પછી પર્યાયમાં પામરતા રહેતી નથી, નિર્મળ પરિણામ થવા માંડશે. પર્યાયની અંદર જે પામરતા છે, જે ક્ષણિક પામરતા છે, એનું લક્ષ કરી અને હું પામર એમ કર્યા કરશે તો કાંઈ ધર્મ થવાનો જ નથી. પોતાનું સત્વ તત્વ જે પરિપૂર્ણ વસ્તુ છે એનો નિર્ણય કરી, એનો સ્વીકાર કરી, એનું મહાત્મ્ય લાવી અને એની દ્રષ્ટિ રાખવાની છે. એટલે આપોઆપ પામરતા ટળી જશે. જે બેનશ્રી કહે છે કે પર્યાયમાં હું પામર છું અને વસ્તુ સ્વભાવે હું પૂર્ણ છું. આમ સાધક દશામાં દ્રષ્ટિ અને જ્ઞાન સાથે જ રહે છે. દ્રષ્ટિએ હું પૂર્ણ છું અને પર્યાયમાં અધૂરો છું. પર્યાયમાં અધૂરો છું એ તે બે સાથે હોય છે. બે સાથે હોય છે. કોઈ એમાં એમ કહે કે ના પર્યાયમાં જે કંઈ છે એને તો ગૌણ કરવાની વાત કરી છે એટલે અમે તો એનું કઈ લક્ષ કરતા જ નથી, એમ નહીં ચાલે. એ એના જ્ઞાનનું જ્ઞેય તો છે કે પર્યાયમાં અધુરાશ છે. જો એમ સ્વીકાર ન કરે તો પછી એને કઈ પુરુષાર્થ કરવા પણ રહેશે જ નહીં. પર્યાયમાં પણ પૂર્ણતા પ્રગટ થવી જોઈએ. તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માએ એવો પુરુષાર્થ કર્યો કે પર્યાયમાં પૂર્ણતા પ્રગટ થઈ ગઈ. ચારે ઘાતી કર્મોનો ક્ષય થયો, આગળ વધીને અઘાતી કર્મોનો પણ ક્ષય થયો, સિદ્ધ પરમાત્મા થયા. તો એ પર્યાયની અધુરાશ જે છે એનો સ્વીકાર કરવાનો, છતાંય એ પર્યાયની અધુરાશના ગાણા ગાવા અને એમાં જ રોકાઈ રહેવું તો કઈ ધર્મ નહીં થાય. પુરુષાર્થ તો જે દ્રષ્ટિનો વિષય પોતે ભગવાન આત્મા, એની જેમ છે તેમ શ્રદ્ધા કરી અને એની દ્રષ્ટિ કરવી, એમાં એકાગ્રતા કરવી. અને ક્યાં સુધી એકાગ્રતા થવાની છે? પૂર્ણ દશા થશે ત્યાં સુધી એને એકાગ્રતા જ થવાની છે, બીજું કાંઈ બીજો પુરુષાર્થ હોતો જ નથી. અને પરિપૂર્ણ દશા થઈ જાય છે ત્યારે પોતાના સ્વભાવમાં સ્થિર છે. આગળ બેનશ્રી કહે છે કે વળી બીજાના ગુણ જોવાથી પોતાને લાભનું કારણ થાય છે. બીજાના ગુણની વાત કરીને બીજાના નાના ગુણ પણ જોવા અને બીજાના દોષ જોવા તે નુકસાનનું કારણ થાય છે. કે બીજાના દોષ ન જોવા, એના નાના ગુણ હોય તો પણ ગુણ જોવા, દોષ ન જોવા. માટે બીજાના ગુણને મુખ્ય કરીને તેના દોષને ગૌણ કરે છે. ગુણ જોવાની વૃત્તિ થઈ એટલે એના દોષને જોશે જ નહીં, ને દોષને જોશે નહીં તો નકામાનો વિભાવ ભાવ એ થશે નહીં. વળી પોતાને માટે કહે છે કે પોતાને પુરુષાર્થ કરવો છે, માટે પોતાના અલ્પ દોષ ઉપર પણ નજર છે એટલી જાગૃતિ રહેવી જોઈએ કે આ દોષ છે એ દોષ દૂર કરવો છે. એટલે પોતાના અલ્પ દોષ છે તો એની ઉપર પણ
નજર છે અને મારે પુરુષાર્થ કરવાનો ઘણો બાકી છે એમ જાણે છે. આ દોષ પુરુષાર્થ કરીશ ત્યારે ટળશે ને. પોતે પોતાના દોષને લક્ષમાં લઈને ગુણને ગૌણ કરે છે. પોતાનામાં ગુણ પ્રગટ થયા છે પણ એને અભિમાન નથી, એને કારણે માન કશાય પોષતો નથી, એને ગૌણ કરે છે. અને દોષ માટે એ જાગૃત છે કે આ મારા એટલા દોષ છે, મારી આટલી અધુરાશ છે, એને મારે ટાળવાની છે. શું પ્રગટ કર્યું છે, જે ગુણ પ્રગટ કર્યા છે એને માટે કોઈ અભિમાન માન નથી, એટલે એને એ ગૌણ કરે છે અને જે દોષ છે એને ધ્યાનમાં રાખે છે, એને લક્ષમાં લઈ અને એને દૂર કરવાના છે એમ નિર્ણય કરે છે. અને એ નિર્ણય માટેનો પુરુષાર્થ તો પોતાના સ્વરૂપનું લક્ષ કરે છે એ દ્વારા થાય છે. દોષને બીજી કોઈ રીતે કાઢી શકાય નહીં, કેમ કે દોષ તો જે વખતે છે તે વખતે છે. એ તો એક સમયની પર્યાય છે. જે દરેક સમય જુદા જુદા પ્રકારમાં દોષ હોય છે, એટલે નવા દોષ ઉત્પન્ન ન થાય એ માટે તો સ્વરૂપનું લક્ષ કરવામાં આવે છે. એટલે પોતાના દોષ જોવાની વાત શા માટે લીધી એ અહીંયા સ્પષ્ટ કરી છે. બીજાના દોષ જોવામાં અટકવું તે સાધકનું કર્તવ્ય નથી. બીજાના દોષ જોવામાં અટકવું તે સાધકનું કર્તવ્ય નથી. એમાં રોકાવાની જરૂર નથી, એ તરફ લક્ષ કરવાની પણ જરૂર નથી. દરેક વસ્તુ સ્વતંત્ર પરિણમે છે. જ્ઞાયકનો જ્ઞાતા સ્વભાવ છે, માટે જ્ઞાતા રૂપે જાણ્યા કરવું, પણ કોઈના દોષ જોવા, એમાં અટકવું, આ બધું કરવાનું નથી. પોતાનો જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞેયો જણાય છે, બસ. પછી એની સાથે જોડાઈ અને વિભાવ ભાવે થવાની જરૂર નથી, એમ કે છે. જ્ઞાયકનો જ્ઞાતા સ્વભાવ છે, માટે જ્ઞાતા રૂપે જાણ્યા કરવું. જ્ઞાતા છો તો પ્રભુ જ્ઞાતા થઈને રહે ને. શા માટે કરતા થાય છે? કરતાપણું પણ છોડ. પોતાની સાધક દશામાં પોતાના ગુણને ગૌણ કરી, જે દોષ હોય તેને, અધુરાશ છે તેને મુખ્ય કરી, અને મારે હજી ઘણું કરવાનું બાકી છે, મારે હજી ઘણો એવો પુરુષાર્થ કરવાનો બાકી છે, એમ પોતે જોવે છે. અને તે જાતનો પુરુષાર્થ કરે છે. તે બીજાના ગુણને મુખ્ય કરે છે અને દોષને ગૌણ કરે છે, કેમ કે બીજાના દોષ સાથે તેને કાંઈ પ્રયોજન નથી. અને પોતે પોતામાં આગળ વધવા માટે બીજાના ગુણ છે એને જુએ છે અને ગ્રહણ કરે છે. પોતે સ્વભાવ ઉપર દ્રષ્ટિ મૂકી અને હું સ્વભાવે પૂર્ણ છું, હું સ્વભાવે પૂર્ણ છું એમ સ્વીકારીને પુરુષાર્થ કરે છે, તો પોતાના દોષ છે એ દૂર થાય છે. પોતે સ્વભાવ પર દ્રષ્ટિ મૂકીને હું સ્વભાવે પૂર્ણ છું એમ સ્વીકારીને પોતાના દોષ, બીજાના ગુણ ગ્રહણ કરે છે. બાકી તો પોતામાં કેટલીક અલ્પતા છે, તે અલ્પતા પર લક્ષ દઈ ને પુરુષાર્થ કેમ થાય? દોષ છે, અલ્પતા છે, અધુરાશ છે, એના વિચાર કર્યા કરવાથી એ ટળતા નથી. એ અધુરાશને કાઢવા માટે એ અધુરાશનો વિચાર કરવાનો નથી, એ પામરતાનો વિચાર કરવાનો નથી. બસ જાણ્યું કેટલી પામરતા છે, પણ એ પામરતા હું દૂર કરવા માટે સમર્થ છું. મારા સ્વરૂપમાં એકાગ્રતા કરતા એ બધી પામરતા ટળી જવાની જ છે. એટલે પુરુષાર્થમાં તો પોતાના સ્વરૂપનું જ મહાત્મ્ય છે. ફક્ત એ વખતે હજી પુરુષાર્થ કરી રહ્યો છે અને સાધક દશા છે, તો કેટલી અધુરાશ છે, કેટલા દોષ છે એને એ જાણે છે. સમયસારની 12મી ગાથામાં જે કહેવામાં આવ્યું કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, એ જ વાત અહીંયા કહેવાય છે. અને એમાં જે ઉદાહરણ આપવામાં આવ્યું, સોનાનું ઉદાહરણ આપવામાં આવ્યું કે સોનાની ખાણમાંથી કાઢેલું સોનું એ માટી સહિત છે. એ ઝીણા કણો માટીના અને સોનાના બધા સાથે છે. તો એને તપાવી અને એમાંથી શુદ્ધ સોનું પ્રાપ્ત કરવું છે, તો એ માટી ઘટતી જાય છે, સોનાનો ભાગ વધારે ને વધારે દેખાતો જાય છે. તો એને જાણવું પડે કે ક્યાં સુધી એને તપાવવાનું છે. એ એમ માની લે કે હવે બસ પીળું દેખાય છે, બરાબર દેખાય છે,
અને હજી અંદર માટીનો ભાગ રહી ગયો હોય તો શુદ્ધ સોનું એને કેવી રીતે પ્રાપ્ત થશે? નહીં થાય. એટલે એને જે એમાં જે મલિનતા જેટલી હજી થોડીક રહી છે એને પણ એને જાણવી પડે. પણ પ્રયત્ન તો એને શુદ્ધ કરવાનો જ હોય, એને તપાવવાનો જ પ્રયત્ન તો ચાલુ રાખે. એવી રીતે પોતામાં રહેલા દોષ, પોતામાં રહેલી અલ્પતા એ માત્ર એને જાણવાની છે, પણ પુરુષાર્થ તો સ્વરૂપના લક્ષ્ય કરવાનો જ છે. અને એ અલ્પજ્ઞતા વગેરે છે એને એ જાણે છે, એટલે એને ખ્યાલ આવે છે, અને એનું નામ એ વ્યવહાર છે. એ વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. જે સમયે જ્યારે એ પુરુષાર્થ કરે છે તે સમયે એ વ્યવહાર એ જાણેલો પ્રયોજનવાન છે. પર્યાયમાં હજી કેટલી શુદ્ધતા ને અશુદ્ધતા છે એ જાણેલી પ્રયોજનવાન છે. વસ્તુ તો ત્રિકાળ શુદ્ધ જ છે, એ તો શુદ્ધ મળવાની જ છે. અંદર સોનાના કણો છે તો શુદ્ધ જ છે, એમાં કોઈ મલિનતા નથી. એની સાથે રહેલી મલિનતા છે એ ઘટતી જાય છે. તો એવી રીતે પોતે તો પૂર્ણ પવિત્ર શુદ્ધ જ છે, પણ વર્તમાન પર્યાયમાં જે અલ્પતા છે કે દોષ છે, મલિનતા છે, એને દૂર કરવાના છે. એટલે એને જાણવા જોઈએ, એનું જ્ઞાન કરે. પણ પુરુષાર્થમાં તો જે શ્રદ્ધા પોતાના શુદ્ધ સ્વરૂપની છે એ શ્રદ્ધાને જ જાળવી રાખે. એટલે અહીંયા આખી વાત જે છે એ સમયસારની 12મી ગાથાની વાત અહીંયા આવી જાય છે, સમજવા જેવી આખી વાત છે. એટલે પૂજ્યબેન શ્રી કહે છે બાકી પોતામાં કેટલી અલ્પતા છે તે અલ્પતા પર લક્ષ દઈને પુરુષાર્થ કેમ થાય? અલ્પતા ઉપર લક્ષ દઈને પુરુષાર્થ નહીં થાય. પુરુષાર્થ તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એને જોઈને પુરુષાર્થ થાય છે. વિતરાગ કેમ થવાય? મારી સાધક દશા કેમ આગળ જાય? એવી જાતની તેને ભાવના રહે છે. અને તેથી પોતાના ગુણ ગૌણ કરી પોતાના દોષને જુએ છે, કેટલી મલિનતા છે એને જુએ છે. કેમ કે ખબર છે કે વસ્તુ શુદ્ધ છે તો પૂર્ણ શુદ્ધ પ્રાપ્ત થવાની જ છે. તો હજી જે થોડી ઘણી મલિનતા છે એ પણ જવાની જ છે. એવા આત્મવિશ્વાસ સહિત આખો પુરુષાર્થ છે. જ્યારે એ સોનાની ઓરને, ખાણમાંથી નીકળેલી ઓરને તપાવે છે તેને પૂરેપૂરો વિશ્વાસ છે કે આમાંથી સોનું તો પ્રાપ્ત થવાનું જ છે. તો એને જોવું શું છે કે હવે કેટલી મલિનતા રહી છે, માટી કેટલી છે એ જુએ છે. પૂર્ણ દશા જ પ્રગટ થવાની છે, પૂર્ણ શુદ્ધ જ છે. કેમ કે વસ્તુ શુદ્ધ છે તો શુદ્ધ જ પ્રાપ્ત થવાની છે. સોનું તો એવું જ છે, સાથે રહેલું સોનું તો જેવું છે એવું જ પ્રાપ્ત થવાનું છે. એવી રીતે પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે, અખંડ અભેદ વસ્તુ છે, અનંત ગુણનો પિંડ છે, અસંખ્ય પ્રદેશ પ્રમાણ સત્તા પણ એક રૂપ છે. એવું પોતાનું સ્વરૂપ છે. એ પર્યાયમાં પોતાને પૂર્ણપણે પ્રાપ્ત થવાનું જ છે. કેમ કે વસ્તુ એવી છે તો એવા જ પરિણામ થવાના છે. આવા વિશ્વાસ સહિત આખો પુરુષાર્થ કરે છે. એટલે એ પૂર્ણ થાય ત્યાં સુધી જે કંઈ થોડા દોષ છે એને એ સમજી અને પુરુષાર્થને વધારે છે, પુરુષાર્થની ઉગ્રતા કરતો જાય છે. એટલે પોતાના દોષને જુએ છે. આત્માર્થીઓને પણ તે જ પ્રયોજન રાખવાનું છે. બીજાના ગુણ ગ્રહણ કરવા પણ દોષ ગ્રહણ કરવા નહીં. બીજાના દોષને ગૌણ કરીને તેના ગુણને મુખ્ય કરીને ગ્રહણ કરે. પોતે ક્યાં ભૂલે છે, પોતે ક્યાં અટકે છે એમ પોતાના દોષ ઉપર દ્રષ્ટિ મૂકીને, એટલે કે એનું જ્ઞાન કરીને પુરુષાર્થને આગળ વધારે. પોતે સ્વભાવે પૂર્ણ છે તેનો પોતે ખ્યાલ રાખે અને પોતાને પુરુષાર્થ કરવાનો ઘણો બાકી છે તેવી અંદર ખટક રાખે. અંદરમાં એ જ હોય કે હજી પુરુષાર્થ બાકી છે. આગળ કહે છે મુનિઓ પણ વિતરાગ કેમ થાવું એવી ભાવનાપૂર્વક પંચ પરમેશ્વરીઓના ગુણો ઉપર દ્રષ્ટિ મૂકી અને આગળ જાય છે. મુનિને પણ આખો આવો પુરુષાર્થ ઉપડે છે ત્યારે પંચ પરમેશ્વરીના ગુણો ઉપર દ્રષ્ટિ મૂકીને આગળ જાય છે. ઓહો, પ્રભુના આવા ગુણ.
પંચ પરમેશ્વરીના ગુણો જુએ છે, સુંદર ભગવાનના, આચાર્ય ભગવાનના બધાના ગુણોને જુએ છે. સાધક મુનિરાજ જેવો સાધના કરી પૂર્ણ થયા, તેની ભક્તિ કરી અને પોતાના પુરુષાર્થની દોરી પોતાના શુદ્ધ આત્મા તરફ જોડી આગળ જાય છે. માટે કરવાનું આ જ છે. કરવાનું એક શુદ્ધ આત્મામાં જવું તે જ છે. આગળ પણ કહે છે બેનશ્રી કે આચાર્ય દેવ કહે છે કે તને અમે આગળ વધવાનું કહીએ છીએ. પરમાર્થે આગળ વધવાનું છે ને. આચાર્ય દેવ કહે છે કે તને અમે આગળ વધવાનું કહીએ છીએ. તીસરી ભૂમિકામાં જવાનું કહીએ છીએ. ત્રીજી ભૂમિકા, શુભ અશુભ કાંઈ નહીં. ત્રીજી ભૂમિકા એટલે શુદ્ધ ભૂમિકામાં જવાનું કહીએ છીએ. એટલે અશુભમાં જવાનું કહેતા નથી, પણ તીસરી ભૂમિકામાં કહીને આગળ વધવાનું કહીએ છીએ. ત્યારે શુભભાવ પણ છોડવાની વાત કરી હોય તો એ અશુભમાં જવા માટે નહીં, પણ ત્રીજી ભૂમિકા એટલે શુદ્ધ ભૂમિકામાં જવા માટે શુભભાવને છોડવાની વાત કરવામાં આવે છે. ત્રીજી ભૂમિકામાં, તીસરી ભૂમિકામાં નિર્વિકલ્પ દશામાં ઠરી જવાતું ન હોય અને ઉપયોગ બહાર આવે તો શુભભાવ, પંચ પરમેષ્ઠી ભગવંતોની ભક્તિ, ગુણગ્રાહીપણું તે બધું આવે છે અને પોતાના દોષ જોવા તરફ લક્ષ જાય છે. એ પણ દ્રષ્ટિ જાય છે. તેથી પોતાના પુરુષાર્થની દોરી વધારીને આગળ જાય છે. આ બધું જ્યારે સવિકલ્પ હોય છે ત્યારે મુનિને પણ હોય છે. ઉપયોગ બહાર છે ત્યારે શું જોવાનું છે? ઉપયોગ બહાર છે ત્યારે પંચ પરમેશ્વરીના ગુણોનો વિચાર કરવાનો છે, પોતાના દોષ જોવાના છે અને પુરુષાર્થ વધારવાનો છે. અને પુરુષાર્થ તો નક્કી છે, એક જ રીતે થાય છે, સ્વરૂપનું લક્ષ કરવાથી જ થાય છે. એટલે કહે છે ને કે તેથી પોતાના પુરુષાર્થની દોરી વધારીને આગળ જાય છે. પોતે દ્રવ્ય પૂર્ણ હોવા છતાં, દ્રવ્યથી પોતે પૂર્ણ શુદ્ધ પવિત્ર છે ને, છતાં પર્યાયમાં અધુરાશ છે એવો તેને ખ્યાલ રહે છે. અને તે કારણે પુરુષાર્થની ગતિ વિશેષ લીનતા તરફ જોડે છે. સ્વરૂપમાં વિશેષ લીનતા કરવા તરફ એનો પુરુષાર્થ વધે છે, એની ગતિ, પુરુષાર્થની ગતિ વધે છે. અને આનંદની અનુભૂતિની દશા તથા ચારિત્ર્યની દશાની વિશેષ વૃદ્ધિ કરે છે. એવું કરે છે ત્યારે આનંદની અનુભૂતિ વધતી જાય છે અને એ જ ચારિત્ર્યની દશા છે. એમ એ ચારિત્ર્યની દશાની પણ વિશેષ વૃદ્ધિ કરે છે. તો આ 334માં પ્રશ્નનું સમાધાન થયું પૂર્ણપણે. બહુ સરસ રીતે વિસ્તારપૂર્વક સમાધાન આપ્યું. હવે એના પછી 335મો પ્રશ્ન છે. અજ્ઞાની કરતા જ્ઞાની ગુરુનો વિનય વધારે કરે અને તેમના પ્રત્યે ભક્તિ ઉછળતા કહે કે આપ મારે માટે અનંતા તીર્થંકરોથી પણ અધિક છો, છતાં શું તેમને એકત્વ બુદ્ધિ થતી નથી? શું કહે છે કે જ્ઞાની ગુરુનો વિનય કરે અને અજ્ઞાની વિનય કરે, તો અજ્ઞાની વિનય કરે એના કરતા જ્ઞાની છે એ ગુરુનો વિનય વધારે કરે. અને એ જ્ઞાની છે એને ગુરુ પ્રત્યે ભક્તિ ઉછળતા એ એમ કહે કે આપ મારે માટે અનંતા તીર્થંકરોથી પણ અધિક છો. આવું જ્ઞાની કહે તો એ પ્રશ્ન કરે છે કે તો એમ એમના પ્રત્યે ભક્તિ ઉછળતા એમ કહે છે, તો છતાં શું તેમને એકત્વ બુદ્ધિ થતી નથી? હવે એનો ઉત્તર પેન્થ્રી આપ્યો છે કે જ્ઞાની એમ કહે કે અહીં આપ જન્મ્યા ન હોત તો અમારા જેવા પામરનું શું થાત? એમ જ્ઞાની મહાપુરુષ પ્રત્યે બોલે. આપણે ગુરુદેવ પ્રત્યે બોલીએ, અરે ગુરુદેવ અત્યારે ન આવ્યા હોત તો આપણું શું થાત? આપણે એમ બોલીએ, અહોભાવથી બોલીએ
જે પામ્યા છે ને એ માટે બોલીએ. કોઈ કાવ્ય રચના પણ કરી છે કે અગર ગુરુદેવ ન હોતે તો એમ કરીને, તો આપણે કેવી રીતે પામત એમ, એ અહોભાવ દર્શાવે છે. તો જ્ઞાની એમ કહે કે અહીં આપ જન્મ્યા ન હોત તો અમારા જેવા પામરનું શું થાત. એમ જ્ઞાની વધારે વિનય કરે, મહાપુરુષનો મહાત્માનો એવો વિનય કરે. કારણ કે અંતરમાં પોતાને જે સ્વભાવ પ્રગટ્યો છે તે સ્વભાવની તેને એટલી બધી મહિમા છે કે તે સ્વભાવ જેણે પ્રગટ કર્યો છે, વિશેષપણે પ્રગટ કર્યો છે, અને એ સ્વભાવ પ્રગટ કરવાનો માર્ગ એને સમજાવ્યો છે, તો તેમના ઉપર પણ તેને એવો અહોભાવ મહિમા આવે છે. ગુરુ પ્રત્યે એવો મહિમા આવે છે. એમણે માર્ગ બતાવ્યો છે અને એમને એ પોતે સ્વભાવમાં વધારે આગળ વધી ગયા છે, એટલે એમના પ્રત્યે એવો મહિમા આવે છે. જે શુભભાવ છે તેની સાથે અંતરમાં ભેદ જ્ઞાન વર્તે છે. હવે આવો શુભભાવ તો છે ને મહાત્મા પ્રત્યે, મહાપુરુષ પ્રત્યે, પંચ પરમેષ્ઠી પ્રત્યે પણ આવો શુભભાવ તો છે, છતાં તેની સાથે એ જ્ઞાની છે ને એટલે એની સાથે અંતરમાં ભેદ જ્ઞાન વર્તે છે. એકલો શુભભાવ જ્ઞાનીને હોય છે એમ નથી હોતું. વેનશ્રીનું એમ સમજાવવું છે કે જે શુભભાવ છે તેની સાથે અંતરમાં ભેદ જ્ઞાન એને વર્તે છે. શું ભેદ જ્ઞાન વર્તે છે? કે આ શુભભાવ છે અને પોતે શુદ્ધ ભાવે ઠરવાનું છે, અને એ જ જીનેશ્વર ભગવાનની આજ્ઞા છે, તો જ પોતે જીનેશ્વર ભગવાનની આજ્ઞામાં છે. એટલે ભેદ જ્ઞાન તો વર્તે છે કે બીજું બધું જે છે તે જુદું છે. આ મહાપુરુષો પ્રત્યે આવો શુભભાવ આવ્યો છે, એ શુભભાવથી પણ જુદો પોતે ભગવાન આત્મા શુદ્ધ પરમ પવિત્ર છે, એટલે એને અંતરમાં ભેદ જ્ઞાન વર્તે છે. શુભભાવ છે તેની સાથે અંતરમાં ભેદ જ્ઞાન વર્તે છે. હવે ભેદ જ્ઞાન વર્તતું હોય તો પછી એને કોઈની સાથે એકત્વ બુદ્ધિ ક્યાંથી થાય? પેલા એ પૂછ્યું ને કે એકત્વ બુદ્ધિ થતી નથી. ના, નથી થતી. ગુરુ પ્રત્યેનો વિનય કરે, પ્રભુ પ્રત્યે એવો વિનયનો ભાવ આવે, અદભુત ભાવ આવે, તો શું થાય? એમની સાથે એકત્વ બુદ્ધિ, શુભભાવની સાથે એકત્વ બુદ્ધિ? ના, એમ પણ નથી કે શુભભાવથી ધર્મ થાય એવી બુદ્ધિ, એવી કોઈ બુદ્ધિ હોતી નથી. અંતરમાં ભેદ જ્ઞાન એને સતત વર્તે છે, કેમ કે જ્ઞાની છે. શું કહે છે કે જે શુભભાવ છે તેની સાથે અંતરમાં ભેદ જ્ઞાન વર્તે છે, છતાં સાથે શુભભાવમાં તેને ઉછાળો આવે છે. ભેદ જ્ઞાન છે તો પણ પાછો શુભભાવમાં ઉછાળો આવે. મારી પરિણતિ પ્રગટ કરવામાં ગુરુદેવનો ઉપદેશ નિમિત્ત છે, એમ જ્ઞાનમાં હોવાથી તેમના ઉપર ભક્તિનો ઉછાળો આવે છે, અને બીજા કરતા તેને વધારે ઉત્સાહ અને ભક્તિ આવે છે. અને આવું જ હોય ત્યારે બહારથી કોઈને એમ લાગે કે જાણે એકત્વ બુદ્ધિથી બધું કરે છે, કોઈને એવું લાગે, પણ શુભ ભાવથી તેને ભેદ જ્ઞાન વર્તતું હોય છે. શુભ ભાવથી તેને ભેદ જ્ઞાન વર્તતું હોય છે. શુભ ભાવનો જે તેને ઉછાળો આવે છે તે જુદી જાતનો આવે છે. ભાવનો ઉછાળો આવે છે, છતાં પોતાનું ભેદ જ્ઞાન જે છે એ તો ચાલુ જ રહે છે. બધાથી પોતે જુદો ભગવાન છે એ વાત કઈ અટકી જતી નથી. બહુ સરસ સમાધાન આપ્યું છે. તો આ 335માં પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછીનો પ્રશ્ન છે, જ્ઞાનીને શુભભાવ આવે છે અને તે જ કાળે ભેદ જ્ઞાન વર્તે છે, એ કેવું? આ બધી વાત સમજાવી એટલે હજી પેલા ભાઈ ના મનમાં બરાબર વાત બેઠી નથી ને, એટલે કે છે કે જ્ઞાનીને શુભભાવ આવે છે અને તે જ કાળે ભેદ જ્ઞાન વર્તે છે, એ કેવું? પૂજ્ય બેનશ્રી એને ઉત્તર આપે છે કે જ્ઞાનીને ભેદ જ્ઞાન વર્તે છે અને તે ભાવમાં ઉછાળો આવતા એમ બોલે કે ગુરુદેવે જ બધું આપ્યું છે, અને એ ખોટું પણ બોલતો નથી. બરાબર છે? એ ખોટું પણ બોલતો નથી કે ડોળ પણ કરતો નથી. સહજ રીતે એને એમ થાય છે, કેમ કે જેમ જેમ એ પોતે કંઈક પ્રાપ્ત કરતો જાય છે તેમ તેમ એને એમ સમજાય છે
આ બધું આવું બધું મને તો ગુરુદેવે આપ્યું. હા હા હા, અભૂતપૂર્વ વાત બધી. આ તો બધી ગુરુદેવે મને આપી. ત્યારે મને આ ભાન થયું ને આવી અનુભૂતિ થઈ ને અનુભૂતિમાં જેમ પોતે આગળ વધે છે તેમ તેમ પોતાના ગુરુ પ્રત્યેને અહોભાવ વધતો જાય છે. તીર્થંકર પરમાત્મા, કેવળી પરમાત્મા, ગણધર ભગવાન, આચાર્ય ભગવાન બધા પ્રત્યેને અહોભાવ વધે છે. હું પ્રભુએ આ બધું મને આપ્યું છે. એટલે નિમિત્ત તરીકે જ છે ને, એમાં પોતે એ રીતે સમજ્યો છે ને. ભલે જ્ઞાન સ્વભાવ એનો છે પણ છેવટે સમજ્યો છે એ રીતે ને. એટલે કહે છે કે એ ખોટું પણ બોલતો નથી. એવા ઉછાળા આવે એમાં ઘણી વાર એવો ભાવ આવે, શુભ ભાવ. આ બધી સ્તુતિ રચાઈ છે એ સ્તુતિ કેવી રીતે રચાઈ? આચાર્ય ભગવાને સ્તુતિ રચી તો કેવી રીતે રચી? બધા માનતુંગાચાર્ય ભગવાને આવી મોટી સ્તુતિ રચી નાખી તો કેવી રીતે રચી હશે? એવો ભાવ આવી જાય છે. એવો ભાવ, ભક્તિનો ભાવ, એવો ભાવ આવે છે. તો એવા ભાવ સહજ આવે છે અને તે જ કાળે તે ભાવની સાથે ભેદ જ્ઞાન છે, બંને સાથે છે. પોતાના સ્વરૂપને કઈ ભૂલી જાય? ના, ભૂલી નથી જતા. સ્વરૂપ તો સ્વરૂપ છે. ભાવને કારણે કઈ પોતાનું સ્વરૂપ જે છે એનું લક્ષ છૂટી જાય એવી કોઈ વાત હોતી નથી. એ તો સતત જાગૃતિ રહે જ છે. એટલે બંને સાથે છે. તે ભાવથી અંદરથી જુદા રહેવા છતાં બીજા અજ્ઞાની કરતા દેવ ગુરુ પ્રત્યે ખૂબ ભક્તિ આવે છે. પોતે એવી રીતે અંદરથી જુદા રહેવા છતાં પણ જ્ઞાનીને દેવ ગુરુ પ્રત્યે ખૂબ ભક્તિ આવે છે. અજ્ઞાની કરતા ઘણી ભક્તિનો ભાવ હોય છે. સાચી ભક્તિ, સાચો વિનય કોણ કરે? જ્ઞાની જ કરે છે. અજ્ઞાનીને સાચો વિનય ક્યાંથી હોય? એને કઈ પ્રાપ્ત જ નથી કર્યું તો એ શેને માટે એને અહોભાવ આવે? એ તો ભીખ માગે છે, મને આમ આપો ને તેમ આપો, પ્રભુ મારા દુખડા કાપજો, એવી તો રચનાઓ કરે છે. એને ક્યાં ભાન છે કે પ્રભુએ તો કેટલું બધું આપી દીધું છે. આટલું જે આપણને દ્રવ્યશ્રુત જે પ્રાપ્ત થયું એ કોની કૃપા છે, કોની કરુણા છે? જીનેશ્વર ભગવાનની કરુણા છે. અને ગણધર ભગવાનનો મોટો ઉપકાર છે, આચાર્ય ભગવાનનો મોટો ઉપકાર છે કે આપણને શાસ્ત્ર દ્વારા બધું પ્રાપ્ત થયું છે. અને જયારે એ પ્રાપ્ત કરીએ છીએ તો પછી હવે પ્રભુ પાસે માગવાનો ક્યાં સવાલ જ છે? પણ જેને એ પ્રાપ્ત કર્યું છે, જેને સમજાવ્યું છે, એ એમ સમજે છે. પેલું અજ્ઞાની તો માગે છે કે મારા દુખડા કાપજો પ્રભુ. હવે તારા દુખડા કાપવા બેઠા છે પ્રભુ. તને આપવાનું આટલું બધું આપી દીધું, અમૂલ્ય વસ્તુ આપી દીધી, તું જાતે દુઃખી થાય અને એમાં કેવી રીતે પ્રભુ તારા દુખડા કાપે? આવી જે રચનાઓ બધી ઘણી બધી અત્યારે વર્તમાનમાં અજ્ઞાની લોકો કરે છે ખૂબ, અને એકબીજાને પાછા મોકલે છે. બહુ જાણે કે સારી મોટી રચના કરી દીધી હોય. બધી વાત પ્રભુ પ્રત્યેનો અહોભાવ જે છે એ વસ્તુ આખી જુદી છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મીને એ ભાવ હોય છે. માનતુંગાચાર્યની આવી રચના, અદભુત રચના, સંસ્કૃત પણ એટલું બધું ઉત્કૃષ્ટ અને એવી રચના, પ્રભુ પ્રત્યેની એવી રચના. તો શું એ પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ જાય છે? સ્વરૂપને ભૂલી જાય છે? ના, સ્વરૂપમાં રહે જ છે. વેદ જ્ઞાન અને સાચા દેવ શાસ્ત્ર ગુરુની ભક્તિને મેળ છે. એને મેળ છે. એને મેળ છે. જેટલા સાધકના અને પૂર્ણતાના બાહ્ય સાધનો હોય તે બધા ઉપર ઉલ્લાસ આવે છે, છતાં તે જ ક્ષણે ભેદ જ્ઞાન વર્તે છે. નાયકની અને સ્વભાવની બંને પરિણતિ જુદું જુદું કામ કરે છે. ભક્તામર સ્તોત્ર જ્યારે એમને પ્રભુ પ્રત્યેની ભક્તિનો અહોભાવ આવ્યો અને જે રીતે એની રચના થઈ, એટલે અંતરમાંથી એ ગાથાઓ જે નીકળતી ગઈ, તો શું એ માનતુંગાચાર્ય પોતાના સ્વરૂપ ભૂલી ગયા? એ વખતે ભૂલી નહોતા ગયા. એવી ઉત્કૃષ્ટ પોતાની દશા છે એટલે તો આ એની ભક્તિનો ભાવ આવ્યો છે. નાયકની પોતે ભગવાન આત્મા નાયક છે ને, એ નાયકની અને આ જે શુભભાવ આવ્યો છે એ શુભભાવની બંને પરિણતિ જુદું જુદું કામ કરે છે.
એ જ વખતે સ્વરૂપ તરફનું લક્ષ્ય છે અને એવો શુભભાવનો ઉછાળો આવે છે તો એવી ઉપયોગ એ શુભભાવ સાથે રહ્યો છે, શુભભાવ સાથે રહ્યો છે એમ હોય છે. બંને પરિણતિ જુદું જુદું કામ કરે છે. આ વાત બહુ સમજવા જેવી વાત છે. તો એ રીતે 336માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 337મો પ્રશ્ન છે, વચનામૃતમાં ઘણી વખત ઊંડી જિજ્ઞાસાની વાત આવે છે, તો તે ઊંડી જિજ્ઞાસા કેવા પ્રકારની હશે અને તે અમને કેમ પ્રગટ થતી નથી? તો ભાઈ, જિજ્ઞાસા પ્રગટ થવી એ તો રસનો વિષય છે. આપણને જેમાં રસ પડે એના માટે જિજ્ઞાસા થાય, નહીંતર જિજ્ઞાસા ન થાય. આપણને બધી વાતમાં કઈ જિજ્ઞાસા થાય એવું નથી હોતું. કંઈક જેમાં રસ પડતો હોય એને માટે જિજ્ઞાસા થાય ને, રુચિ હોય એની જિજ્ઞાસા થાય. બધી વસ્તુમાં કઈ રસ પડતા નથી ને બધી વસ્તુ માટે જિજ્ઞાસા બધાને થતી નથી. બધાના રસ જુદા જુદા છે. તો એવી રીતે ધર્મની વાતમાં, પોતાના સ્વરૂપની વાતમાં જેને રુચિ છે, રસ પડ્યો છે, જેને ભવના ભ્રમણનો થાક લાગ્યો છે, એને પોતાના સ્વરૂપને જાણવાની, કેવું સ્વરૂપ અને પ્રભુએ શું પ્રાપ્ત કર્યું એની બધી જિજ્ઞાસા થાય. અને કેમ કરીને એવા સ્વરૂપની પ્રાપ્તિ થાય એને જાણવા માટેની પણ જિજ્ઞાસા થાય. અને એમાં એનો ભાવ છે કે મારે પણ આવું પ્રગટ કરવું છે, તો જિજ્ઞાસા થાય. જિજ્ઞાસા કેવી રીતે, કેવા પ્રકારની હશે અને અમને કેમ પ્રગટ નથી થતી? ભાઈ, તમને કેમ પ્રગટ નથી થતી તો સવાલનો જવાબ આમાં આવી જાય છે કે ભાઈ, તમને જ એમાં રસ નથી એટલે કોઈ જિજ્ઞાસા નથી થતી. આપણને કોઈ પણ વસ્તુ જાણવાની જિજ્ઞાસા ક્યારે થાય? એમાં રસ પડે તો થાય, નહીંતર ન થાય. આપણે બેઠા હોઈએ અને આવીને કોઈ કહે કે બહાર કોલસાની ભરેલી ટ્રક આવી છે, તો આપણને જિજ્ઞાસા થાય છે, ચાલો દોડીને જોઈએ? થાય છે? નથી થતી. બધી વસ્તુમાં જિજ્ઞાસા થાય છે. અને ત્યાં બહાર કોઈ વરઘોડો આવ્યો હોય ને કે ભગવાનનો વરઘોડો નીકળ્યો છે, બધા કે પ્રોસેશન નીકળ્યું છે, તો તરત આપણે ઊભા થઈએ છીએ. એટલે રસ ક્યાં છે એ પ્રમાણે જિજ્ઞાસા થાય. જાણવા માટેની જિજ્ઞાસા તો થવી જોઈએ ને. હવે અહીંયા તો ઊંડી જિજ્ઞાસાની વાત લીધી છે. ઊંડી જિજ્ઞાસા એટલે જે સ્વરૂપ તરફ લઈ જાય એવું, જેમાંથી પોતાને દ્રવ્ય સ્વરૂપ પ્રાપ્ત થાય કે જે ભાવ સ્વરૂપનું નિમિત્ત થાય, એવી જિજ્ઞાસાની વાત છે. તો શું કહે છે કે વચનામૃતમાં ઘણી વખત ઊંડી જિજ્ઞાસાની વાત આવે છે, બેનશ્રીના વચનામૃતમાં, તો તે ઊંડી જિજ્ઞાસા કેવા પ્રકારની હશે અને તે અમને કેમ પ્રગટ થતી નથી? બેનશ્રીએ ટૂંકો ઉત્તર આપ્યો છે કે જેને ઊંડી જિજ્ઞાસા થાય તેને ક્યાંય ચેન પડે નહીં. એટલે કે એવી અંદરમાં એવી રુચિ થઈ હોય એટલે એની જિજ્ઞાસા થાય, અને જ્યાં સુધી એ જિજ્ઞાસા પૂરી ન થાય ત્યાં સુધી એને ચેન પડે નહીં. તેની પરિણતિ અંદર ગયે જ છૂટકો થાય. આત્માની જિજ્ઞાસા એને એવી થઈ કે કેવું સ્વરૂપ, કેવું સ્વરૂપ, આત્મામાંથી જ આનંદની પ્રાપ્તિ થાય છે. આ બધી વાત તો કેવો છે આનંદ, કેવું છે સ્વરૂપ, બસ. તો એની જે જિજ્ઞાસા થઈ તો એ આત્માને જાણવાનો પ્રયત્ન કરે અને આત્માની અનુભૂતિનો પણ પ્રયત્ન કરે જ. તેની પરિણતિ અંદર ગયે જ છૂટકો થાય. આ ઊંડી જિજ્ઞાસા કહેવાય. આવી અંતરમાંથી ઉગ્ર પરિણતિ પ્રગટ થાય અને તે સળંગ ધારાવાહી રહે તો સંતિત પ્રગટ થાય. આવી ઊંડી જિજ્ઞાસા પ્રગટ થતા કોઈને એક અંતર્મુહૂર્તમાં સમ્યક દર્શન થાય તે વાત જુદી છે. બાકી ઘણાને અભ્યાસ કરતા કરતા થાય છે. સમ્યક દર્શન વિશેષ ને વિશેષ અભ્યાસ કરતા કરતા થાય છે. એના પછી 338મો પ્રશ્ન છે, શું વેદન એવું થવું જોઈએ કે જેથી અંદર કાર્ય ન થાય ત્યાં સુધી ચેન ન પડે? શું વેદન એવું થવું જોઈએ કે જેથી અંદર કાર્ય ન થાય ત્યાં સુધી ચેન ન પડે? હા, થવું જ જોઈએ. એની લગ્ની લાગવી જ જોઈએ, તો જ એ કાર્ય કરશે. અનેક પ્રકારના કાર્યની અંદર આપણને કેવું થાય છે, આ કર્યા વિના તો ચાલે જ નહીં. એ જ્યાં સુધી ન થાય પૂરું ત્યાં સુધી ખાવું પીવું બધું જ અનિયમિત થઈ જાય. કોઈ કેવા કાર્ય હોય એને માટે થઈને આપણે કેટલું કરીએ છીએ. સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે હા, ચેન ન પડે. વેદન એવું થવું જોઈએ કે જેથી અંદર કાર્ય ન થાય ત્યાં સુધી ચેન ન પડે. તો કે હા,
ચેન ન પડે એવું વેદન અંદરથી આવવું જોઈએ. પોતાનો સ્વભાવ ગ્રહણ કરે પણ તે મંદ રહે અને ઉગ્ર ન થાય ત્યાં સુધી પ્રાપ્ત ન થાય. શું પ્રાપ્ત ન થાય? સ્વભાવ પ્રાપ્ત ન થાય, સ્વરૂપની પ્રાપ્તિ ન થાય, સ્વભાવ ભાવે પોતે પરિણમે નહીં, સહાનુભૂતિ ન થાય. સ્વભાવ ગ્રહણ કરે કે આ મારો સ્વભાવ આવો છે એમ શાસ્ત્ર વચન દ્વારા, ગુરુની વાણી દ્વારા કે સાક્ષાત તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ દ્વારા એ ગ્રહણ કરે, સ્વીકાર પણ કરે, પણ મંદ રહે, પુરુષાર્થમાં મંદ રહે અને ઉગ્ર ન થાય ત્યાં સુધી એવા પોતાના સ્વભાવની પ્રાપ્તિ ન થાય. પણ તેનું વેદન તેને અંતરમાંથી એવું પ્રગટ થાય કે તે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચેન જ ન પડે. અંદરથી ઉગ્ર આલંબન અને ઉગ્ર પરિણતિ પોતા તરફ જાય તો સ્વભાવ પ્રગટ્યા વગર રહે જ નહીં. આકુળતા રૂપે નહીં. ચેન ન પડે એટલે એમાં આકુળતા ન થાય. લગ્ની લાગી ગઈ હોય એ સિવાય બીજું કઈ ગમે નહીં, બીજામાં રસ ન પડે. આ જ જોઈએ, આ જ કરવું છે એમ. એટલે આકુળતા રૂપે નહીં, પણ અંદર વેદન જ એવું થાય કે પરિણતિ બહાર ટકવાને બદલે એકત્વ બુદ્ધિ તૂટી, પર સાથેની એકત્વ બુદ્ધિ તૂટી અને અંતરમાં જ્ઞાયક પરિણતિ થાય એવી ઉગ્રતા થવી જોઈએ. નાયકની પરિણતિ થાય એવી ઉગ્રતા થવી જોઈએ. વિશેષ લીનતાની વાત પછી રહી, પણ આ એક જ્ઞાયકની પરિણતિ તેને છૂટી થઈ ને એકદમ પરિણમન રૂપે થાય એવું ઉગ્રવેદન તેને અંદરથી આવવું જોઈએ. આ એક જ્ઞાયકની પરિણતિ એટલે બહારમાં જે કંઈ ચાલી રહ્યું છે એ બધાથી છૂટી થઈ અને પરિણતિ એકદમ પરિણમન રૂપે થાય. માત્ર જે મંદ રહેતી હતી એને બદલે એકદમ પરિણમન રૂપે થાય એવું ઉગ્રવેદન તેને અંદરથી આવવું જોઈએ. 338માં પ્રશ્નનું સમાધાન થયું. હવે ઉગ્રવેદનની વાત કરી એટલે પાછો પ્રશ્ન કર્યો કે ઉગ્રવેદન માટે શું કરવું? ઉગ્રવેદન માટે શું કરવું? પછી બેનશ્રી કહે છે કે તેનો અભ્યાસ અંતરમાં કર્યા કરે. આ બહારનો એટલો અભ્યાસ કરે એમ નહીં ચાલે. તેનો અભ્યાસ અંતરમાં કર્યા કરે. વારંવાર તેમાં ઉગ્રતા કેમ થાય તેની ભાવના કરતા પુરુષાર્થ ઉગ્ર થાય તો કાર્ય આવે. પણ અભ્યાસ કરતા થાકવું નહીં. અભ્યાસ તો કર્યા જ કરવો, તેને છોડવો નહીં. તેની સન્મુખતા તરફનો પ્રયત્ન છોડવો નહીં. બહુ ટૂંકો પણ બહુ ભાવવાહી જવાબ આપ્યો. તો એ રીતે 339માં પ્રશ્નનું સમાધાન થયું. હવે 340માં પ્રશ્ન છે એ આપણે આવતી વખતે લઈશું. વિસ્તારથી એનો જવાબ પણ આપવામાં આવ્યો છે. તો આજનો સ્વાધ્યાય આપણે 339માં પ્રશ્ન સુધી રાખીએ છીએ.